એ પણ તમને યાદ કરે છે, એ પણ તમને પ્યાર કરે છે. એક કૃપાલુ છે, કૃપા વરસાવે છે. ત્યારે કોઈક મધુપ કવિએ કહ્યું, આવે યાદ તારો નયના વિરામ ચહેરો, લાવે હતાશ હૈયે હરખની એ લહેરો. વહાવે નીર નયનો અને લાગ્યો જીભે પહેરો. ત્યારે વિપરીત ભાવની અંદર આ પ્રભુ પણ ભક્તને પ્રેમ કરતો હોય છે, ત્યારે પણ મૌન થઈ જાય. લાગ્યો જીભે પહેરો. પણ આંખો તો હૃદયના ભાવોને વ્યક્ત કરતી જ હોય છે. ત્યારે પ્રભુ તો મુખારવિંદથી બહુ ઓછું, ક્યારેક કંઈ પણ નહીં, પણ નેત્રકમલોથી બહુ બહુ કંઈ કહેતા હોય છે. કેમ કે આ કૃપાલુ પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ પોતાના નેત્રકમલોથી આંખો ફાડી ફાડી સામે જોતા નથી. એ તો અધોક્ષજ છે, એટલે અધઃ અક્ષ, નીચે આંખવાળા, નીચે નમેલી આંખવાળા જ હંમેશા હોય છે. કેમ કે આપણે બધા ભક્તો એના ચરણારવિંદમાં છે, તો આપણા પર દ્રષ્ટિ સદા રાખે છે. એ સામે નથી જોતા મર્યાદા પુરુષોત્તમની જેમ, પણ નીચી નજરે જુએ છે. કારણ કે નીચે ચરણારવિંદમાં આપણે બધા છીએ, એના પર એક કૃપા વરસાવી છે. એ પુષ્ટિ પુરુષોત્તમ એટલે ઉન્મિલિત નયન અધોક્ષજ છે. અને ત્યારે ભક્ત ચરણારવિંદને વંદી મસ્તક મૂકી ચરણને ચૂમી અને જ્યારે એ થોડી કૃપા દ્રષ્ટિ મેળવવા મુખ કમલ તરફ જ્યારે જરા જેટલું જોઈ લે છે, ત્યારે એ સાંવરી સુરત નયનોમાંથી કૃપા વરસાવતો બહુ બોલી જાય છે. ઘણું બોલતો હશે, કદાચ નહીં પણ સંભળાય, પણ એટલું તો જરૂર સાંભળવાનો. શ્રી વલ્લભ અને વિઠ્ઠલને કૃપાનું સ્મરણ કરીને પ્રયત્ન કરજો, તો તમને એટલો સ્વર તો સંભળાવશે કે તું મેરો હૈ, કભી તેરો મનોરથ હું પૂર્ણ કरूंगा. પણ દર્શનાર્થીઓ ધક્કા મુક્કી કરતા ક્યાં આ બધું જુએ છે? આ દર્શનાર્થીઓ તો સજાવટને, શૃંગારને, એવી સુંદરતાને જો આવે છે. કોણ દર્શનાર્થીને પડી છે કે આ લાલાની આંખોમાં આંખો પરોવીને જરાક જોઈએ? એવા કોણ, કેટલા લાખોમાં કદાચ એક હશે. કોણીએથી ધક્કા મૂકી કરતા બધાને આવડે. દર્શન કર્યા, ચાલો પુણ્ય મળ્યું, એ પુણ્ય પામતા પ્રત્યેકને આવડે. પરંતુ કૃપાની વૃષ્ટિ થતી એ દ્રષ્ટિને નિહારી પોતાના જીવનની આધિદૈવિક સૃષ્ટિનું નિર્માણ કરતા કોઈ ભાગ્યે જ કૃપા પાત્ર હશે. સત્ય વાત છે. અને જ્યારે એવા ભક્ત કોઈ હોય, ત્યારે આ કૃપાલુ ઘણું બધું કહી દે છે. આ સખીતરા ગામની સખી, આ ગ્વાલીની આ ગ્વાલીની ગુર્જરી નથી, બ્રાહ્મણ હતી, અતિ ગ્વાલીની. બ્રજમાં જેટલી પણ એ બધી ગ્વાલીની. કોઈ ગુર્જરી હોય તો કોઈ કોઈ હોય. આ બ્રજાંગના ચરણને ભાવથી સ્પર્શી, ભાવનામાં ચરણને ચૂમી અને શ્રી ગોવર્ધન ધરણના વદન કમળને નિહારી નયન કમળોમાં પોતાના નેત્રો પરોવી અને પોતાનો તાપ વ્યક્ત કરતી કે લાલા वो मक्खन वो मिश्री मैं मथ मथ के कब अरोगाऊंगी लाला तू कब तो लेगो. ત્યારે એક દિવસે
અનંત પ્રેમાર્ણવ પ્રભુ શ્રી ગોવર્ધન ધરે પોતાના અધરોષ્ટને પોળા કરી ખૂબ હસી અને નેત્રમાં કટાક્ષ કર્યો, અરે સખી જા, કલ તેરો મનોરથ પૂર્ણ હે જાયગો. કલ એટલે કાલે નહીં, કેટલાક દિવસમાં. જા, મેરે ઘર દેર હોઈ શકે, અંધેર તો નહીં. આજ જીવન પર જીવતી આ સખી પરણી અને થોડા જ દિવસ થયા પ્રભુએ કૃપા કરવાનો વિચાર કર્યો. શ્રીમદ ભાગવતમાં આવે, સુખદેવજી મહારાજે કહ્યું, જ્યારે પૂછ્યું કોઈ ભક્તે તો ભગવાન શ્રી હરિ પરમાત્મા શ્રી કૃષ્ણે કહ્યું, સાચું કહું, જ્યારે હું કોઈ પર બહુ કૃપા કરવા માંગુ ને તો સૌથી પહેલું એનું ધન હરી લઉં છું. એક મ્યાનમાં બે તલવાર નથી સમાતી. લક્ષ્મી ને નારાયણ, લક્ષ્મી હોય તો નારાયણ નહીં અને નારાયણ હોય તો લક્ષ્મી. જ્યારે બહુ કૃપા કરું, એને મારા લીલાને યોગ્ય બનાવું, ત્યારે પહેલું કામ એના લક્ષ્મીને કાઢી મૂકું, ધનને હરી લઉં. પછી દુઃખના ડુંગરો તોડી નાખું. હું જોઉં કે આ કેટલો દબાય છે કે નહીં દુઃખના ડુંગરો તળે, અને જો એ ડુંગરોને દબાયા વગર ધારી સહી અને ફેંકી દે. પ્રત્યેકને પ્રતિકૂળ એનાથી કરી દઉં અને સંતાપ લૌકિક આપું, પણ ખરો હોય તો એ સંતપ્ત થતો નથી. પછી એની કરું કસોટી કે આ સોનું છે કે પિત્તળ અથવા કેટલું ભેળસેળ. સાચું કહું તો હું તો 100 ટચનું સોનું જ સ્વીકારું, ભેળસેળ મને ન ખપે. હું તો સોનીઓનો પણ મોટો સોની. હું ઘરેણાના ઘાટ ન ઘડું, હું ઘરેણા બનાવું નહીં, પણ ઘરેણાને બરાબર ગાળી તપાવી 100 ટચ સોનાના તો જરૂર બનાવું. અને એની અંદર જો કે પિત્તળ બિત્તળ કે ભેળસેળ તાંબુ ફાંબુ કંઈ પણ આવ્યું તો એ બળીને ભસ્મ થઈ જાય. પણ જો ખાલી પિત્તળ હોય ને સોનાનું ગિલીટ લગાડીને કોઈ આવ્યો હોય, સોનાનો રસેલો બનીને કોઈ આવ્યો અને ભરત કેવડાવ્યો, તો બસ મારી પેલી કસોટીની ભઠ્ઠી તૈયાર જ હોય, એમાં પેલે ઝોકી દઉં. જો એ રસેલો હશે તો બળીને ખાક થઈ જશે, મટી જશે. અને સાચું સોનું હશે તો એનું અંદર જેટલું ભેળસેળ છે એ બળીને ખાક થશે અને 100 ટચ બની ભઠ્ઠીમાંથી બહાર નીકળશે. ત્યારે એને ઘડીને એ ઘરેણું સાચું હું પહેરીશ, અંગીકાર કરીશ, અર્થાત મારે લીલાને લાયક બનાવીશ. અને કાચો પોચો ને ખોટો એ વયો જશે, એ ટકશે જ નહીં, ખપી જશે, નાશ પામશે. તો હું કહીશ કે તેરા તેલ ગયા और मेरा ખેલ ગયા. મને શું પડી છે? ત્યારે જ કોઈએ કહ્યું, નાયમાત્મા બલહીનેન લભ્યઃ. આ રસિકા રોજ માખણીઓ ખવડાવવાની વાતો કરે, નેત્રમાં સમાવાની વાતો કરે. ત્યારે કહ્યું, લાવ તું મારે લાયક તો છે, પણ તને જરાક મારી પેલી ભઠ્ઠીમાં મૂકી જાઉં, કસોટી તારી પણ કરું.
અને બન્યું એવું ત્રીજા ચોથા કે અઠવાડિયામાં સાસુજીની સોનાની ડબ્બી છીંકણી હતી એ ખોવાઈ ગઈ, એને સોંપી ખોવાઈ. બીજે દિવસે બીજું કંઈક ખોવાયું, ત્રીજે દિવસે ચોથું કંઈક ખોવાયું, એમ 8-10 દિવસમાં તો ઘણું બધું ખોવાઈ ગયું. કોણ ચોરી ગયું, કોણ ક્યાંથી ગાયબ થયું, એ તો આ ગોવર્ધનધર જાણે, આ શ્રીનાથજી બાવો જાણે. અને જે એના માન પાન અને લાડકોટ શરૂ થયેલા એ ધીમે ધીમે તો ઓછા તો થવા લાગ્યા. પણ પેલા જે ઈર્ષ્યાખોર હતા એને હાસ હવે આ મોકો આવ્યો. અને એક દિવસે તો બહુ મોટી કિંમતીમાં કિંમતી દુધાળી ભેંસ ખોવાઈ ગઈ. બસ પછી પૂછવું શું? વણ બોલાવે આ બધા પડોશીઓ આવી પહોંચ્યા. અમે તો જાણતા જ હતા, તમે એને બહુ માથે ચડાવી દીધી હતી, તમે એને બહુ લાડ કરતા હતા, અમે શું બોલીએ? અમને તો એના લક્ષણ ખબર હતા, એના લક્ષણ કેવા છે અમને ખબર હતા, તો શું બોલીએ? તમે કદાચ ખરાબ લાગે, પણ જોયું ને, અરે માડી, આ તો તારી બધી વસ્તુ ગઈ ને, જે ભેંસની ભેંસ ગઈ, ક્યાંક તને નહીં ખોઈ આવે. જ્યારે આવું બધું થાય ને તો ભલભલા પણ સાચા કાનના પણ કાચા કાનના થઈ જાય. અને એમાં પણ પાછા સાસુજી એટલે તો આ વાત જલ્દી અસર કરે હો. હા, સાચી વાત છે હો. બસ એને ઘરમાં હુકમ કર્યો, આ અપલક્ષણી બહુ ઘરમાં આવી છે ત્યારથી બધું ખોઈ ગયું છે, હવે ક્યાંક મને પણ ખોઈ આવશે એવું લાગે છે. એને કહી દીધું કે તારે સૂકી રોટલી ખાવી, તારે આ ખાવું નહીં, તારે આ પીવું નહીં, તારે આ કામ કરવું ને આમ કરવું ને તેમ કરવું. બસ જુલમ શરૂ કર્યો. અને એટલો બધો જુલમ શરૂ કર્યો તો એ બિચારીએ સહ્યો. પણ બધા એને કહેવા લાગ્યા, તું તો અપલક્ષણી છે, અપલક્ષણી છે, મુઈ અપલક્ષણી છે. અને ત્યારે એટલું અધૂરું, જરૂર અપલક્ષણું આ બધું તું ચોરી ચોરીને તારા પિયર ભેગું કરી રહી છે, બધું અમને ખબર છે. આ ચોરી ચોરીને પિયર ભેગું કરી રહી છે. ઈમાનદાર બાપ ને ઈમાનદાર પ્રમાણિક પરિવારની આ છોકરીથી આ સહન ન થયું. બધા દુઃખો એને સહન કર્યા, બધા જુલમો એને હસ્તે મોઢે સહ્યા, પણ આ એને માટે અસહ્ય થઈ પડ્યું. શરીરનો શ્રમ જ્યાં મોઘો ન પડ્યો, પણ અપકીર્તિનો ક્રમ એને મોઘો પડ્યો, એને સહ્યો નહીં ગયો. અને તે વખતે એને ભૂંડો વિચાર તો ન આવ્યો, કેમ કે હૃદયમાં ગોવર્ધન રાય લાલો બેઠો હતો, એટલે લૌકિક ખરાબ વિચાર તો ન આવે. ત્યારે તે વખતે એને આવા સમયે શ્રી ગોવર્ધન રાય ગોવર્ધન નાથને યાદ કર્યો. અરે કનૈયા, આટલા દિવસોથી મૂંગી બધું સહું, મેં તને કોઈ દિવસ પણ ફરિયાદ કરી નથી, કોઈ દિવસ કાંઈ પણ તારી પાસે મેં મોઢેથી માગ્યું નથી. અને માગ્યું છે તો એ જ કે તને હું કંઈક આપું. તારી પાસે મારા માટે મેં કદી કંઈ માગ્યું નથી, અને માગ્યું છે તો હું તને કંઈક આપું એ માગ્યું છે, તને આપવાનું માગ્યું છે. પણ આજે તારી પાસે માગું છું, કારણ કે મને મારા માતા પિતાની અપકીર્તિ, જેને મને જન્મ આપ્યો, તું મારા પરિવાર પર એટલી કૃપા કર. હું તને સાચું કહું છું, પહેલી વાર હું તારી માનતા લઉં છું. આ બધી વસ્તુ તો ઠીક, પણ આ ભેંસ આ મારા પરિવારની ખોઈ ગઈ છે, કોઈ વાઘ વરુ ખાઈ ન જાય. હે ગોવર્ધનનાથ, તું એને મને પાછી લાવી આપ, તો
હું તને એકી વખતે 10 શેર માખણ અરોગાવીશ. એ બિચારી અશ્રુ ટપકાવતી શ્રી ગોવર્ધનનાથને યાદ કરી રહી હતી અને ત્યાં તો ભેંસને ભાંભરવાનો અવાજ આવ્યો. દોડતી દોડતી બહાર ગઈ. હટ્ટી કટ્ટી કોઈ પણ જાતની વાંધા વચકા વગરની ભેંસ ત્યાં હાજર હતી. એ ગોવર્ધનનાથને દંડવત કરી પડી, રડી પડી. વાહ મેરે ગોવર્ધનનાથ! ત્યાં તો સાસુજીએ તકિયો ઝાટક્યો તો પોતાના તકિયાની ખોલીની અંદર સોનાની પેલી છીંકણીની ડબ્બી પણ મળી ગઈ. જે વસ્તુ ખોઈ ગયેલી ક્યાંકથી ઓટોમેટિક સહજ રૂપે પાછી મળી ગઈ. ગાયબ કરનાર ગોવર્ધનનાથ હતા અને લાવનાર પણ એ જ. ઘણીવાર આપણને થાય લૌકિક આપત્તિમાં, ત્યારે પ્રભુ એનો ઘણા સમજદાર નથી કે આ બધામાંથી આસક્તિ છોડાવવા, ઘર ગૃહસ્થી, પતિ પુત્રાદિક ઘર ગૃહસ્થી સર્વમાં મમત્વ આસક્તિ છોડાવવા આ પ્રભુ આ લીલા કરે છે. ત્યારે આપત્તિરૂપ કંઈક કૃપા કરી અને સંપત્તિ કૃપાની અપૂર્વ આપે છે. ત્યારે જીવ સમજે છે કે પ્રભુ કરે સોઈ ભલી. બધું મળી ગયું. સાસુજીએ હુકમ કર્યો. સાસુજી પગે પડવા ગઈ. એને ઉશ્કેરા, મૈયા તું આવું ન કર, હું તો તારી દીકરી છું. એ ઉલટી સામે પગે લાગી. એના માનપાન પાછા વધી ગયા. ખાવું પીવું પાછું સારી રીતે થઈ ગયું. એને કહ્યું તારે જેટલું માખણ ત્યાં મંદિરે ગોવર્ધનનાથને આપવું હોય તું દઈ આવ. હવે જો બહુ તું ખેતરમાં ન જતી, તારી એવી કંચનવર્ણી કાયા કરમાઈ જશે. તું ઘરમાં ઘરકામ કર, માખણ વલો અને દહીં દૂધ જમાવ, ખેતર અમે જઈશું. બોલ આટલું થઈ ગયું. કેવું ઉલટી વાત ફરી ગઈ. ભાવતું તું ને વૈદે કહ્યું. પછી પૂછું છું રોજ પેલું મથી શેર માખણ કાઢી જમા કરે. આ 10 દિવસમાં 10 શેર માખણ ભેગું થયું. લાવ શ્રી ગોવર્ધનનાથ પાસે લઈ જાઉં. પણ તરત જ પ્રેમમય હૃદય હતું. વિચાર આવ્યો, આ વાસી માખણ હું મારા ગોવર્ધનનાથને અરોગાવું, એના કરતા લાવ એને એકી ઝાટકે મથી 10 શેર માખણ પહેલે દિવસે કાઢ્યું. પેલું થોડું થોડું એમાં ભાગ પાડતી જાય. આ 10 શેર કાઢી એને તૈયાર કર્યું અને ઘી તાવવા માટે પેલું જે વાસી હતું તે ઘી કામવા મૂકી દીધું. પણ હવે એ હાંડો લઈને જ્યાં બહાર જવા લાગી તો 8-10 પેલા જ કયા ઓલા જે સાસુને ભરવામનારા હતા ને એ જ બહાર પાછા ઉભા હતા. એને થયું કે એક વાર તો આનો કડવો અનુભવ થઈ ગયો છે. આ મહાપુરુષો આ બહાર ઉભા છે, કંઈક વળી બીજી મોટી કૃપા ન કરી નાખે. એ બારણું વાસી અંદર આવી. થોડી વાર જઈ તોય પણ નવરા, કારણ કે નવરા બેઠા નખો દ્વારે. જેને કોઈ કામ ધંધો ન હોય એ ગામની ઉથલી કુથલી કરે અને બહાર કામ ધંધો કરવા જાય નહીં અને ઈર્ષા કર્યા કરે. જે કામ કરનારા લોકો છે એની નિંદા સ્તુતિ કરવાની ક્યાંથી ફુરસદ હોય? આવી ઉથલીઓ કુથલીઓ કરવાની ક્યાંથી ફુરસદ હોય? એ લોકોને કોઈની ઈર્ષા કરવા માટે ક્યાંથી મન જાય? મન તો ક્યાંક પરોવાયેલું હોય. જુઓ ને કેટલા બધા હવેલીઓ અને મંદિરોના ઓટલા પર બેસી આખા ગામની ઉથલી કુથલી કરતા હોય, ગામની ચર્ચા કરતા હોય. ઠાકોરજીના દર્શન તો ઓછા, ભગવાનની હવેલીમાં જઈ કીર્તન ગાવું તો બાજુ પર, સ્મરણ કરવું તો બાજુ પર, પેલો અને પેલી, બસ આ સિવાય બીજું શું હોય? આ પેલા ને પેલી કરતા જે પેલું થવાનું છે, લીલાને બદલે
ધામમાં જવાને બદલે સ્વર્ગ તો ઠીક, પણ જમદૂતો આવીને જ્યારે લઈ જશે ત્યારે અક્કલ ઠેકાણે આવશે કે હવેલીના દાદરે ચડીને પણ, હવેલીની પાસે બેસીને પણ હવેલીમાં બિરાજમાન કૃષ્ણના ગુણગાન ગાવાને બદલે, કંઈક સત્કર્મ કરવાને બદલે આ જન્મારો ઉથલીઓ કુથલીઓમાં કાઢ્યો અને પેલા પેલીમાં કાઢ્યો. જય હિન્દ તમારું છાપું કે ફૂલછાપ, એમાં કેટલાક સમાચારો કદાચ ઓછા આવતા હશે. હવેલીના ઓટલે બેઠેલાઓને પૂછો, બધું ન આવતું પણ ખબર પડશે. હા, વાંચી વાત કે નહીં? તમારી ભાષામાં તમને પૂછું, ઈ વાત કહી કે હા વાંચી કે નહીં? બોલો. પછી જ્યારે શરીર છૂટવાનો સમય આવશે ત્યારે યમુનાજીની નિકુંજમાંથી સખીઓ લેવા આવશે કે જમલોકમાંથી જમદૂતો લેવા આવશે? બહેનની સખીઓ નહીં આવે, ભાઈના પેલા ઓલા આવશે. જમરાજના આવશે, જમનાજીના નહીં આવે. અને ત્યારે પછી એક તમે ગરબામાં ભલે ગાયું હશે કે આવ્યા છે યમુના માના નોતરા, આ તો જમરાજના નોતરા આવી જશે. હો, પેલા બહાર નહીં જતા. આ બિચારી પાછી ગઈ. સમય બધાનો આવવાનો નજીક આવવા લાગ્યો. એ ફરી પાછી રડી પડી. હે ગોવર્ધન રાય, હજી પણ કેટલી કસોટી! આ બધાને તે બહાર ઉભા રાખ્યા છે. મારું માખણ, મારો મનોરથ, ત્યાં તો કોઈએ ખટ 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 કર્યું. એ જ પેલા બધા જ લોકો હશે ઉઠી નહીં. ફરી પાછી ખટખટ, જરાક તાલમાંથી તાલમાં ખટખટ કેવી થાય? ખટ 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 ખટ, તાલમાંથી. આ તાલમાં જે ખટખટ થઈ, તાલના ટકોરા થયા બારણાને, તો હૈયું થનગની ઉઠ્યું કે આ કોક ઓલા નથી, આ તો પેલો લાગે છે. ઉપર ગોવર્ધન ગીરી પર બેઠેલો અને હૈયાએ જ્યારે પ્રમાણપત્ર આપ્યું, ઉઠીને બારણું ખોલ્યું તો બસ એ જ નટખટ નંદકિશોર વેણુને પોતાના કમરમાં ખોસેલો પિતાંબરધારી મોર મુગટધારી એ શ્રીનાથજી બાબુ આવીને ઉભો. अरे सखी, मोकू इतनी देर सु द्वार पर ठाड़ो रख्यो, मैं थक गयो, द्वार खोलती नहीं हती, कैसी है तू? पेली तो श्रीनाथजी बाबा ने निरखता निरखता भान भूली गई, बोली सकती नहीं. अरे सखी, मैं द्वार पर ठाड़े हूं, सुने ना आए, यूं ही द्वार पे ठाड़ो रखेगी? हाँ हाँ, कृपानाथ क्षमा करो. ઉચકીને લઈ આવી, બાજટ પર બેસાડ્યા, દરવાજો બંધ કરી સાંકળ વાસી. क्यों सखी, कहाँ है मेरो नेग? 10 सेर माखन तेने मेरे लिए रखो. बोला कहाँ रखो है? लाला, ये क्या मेरे हाथ में है, देख तो सही. ले करके श्री ठाकुर जी ना हाथ में थमावी दो. अरे सखी, मैं तो इतनो छोटो और इतनी बड़ी हड़िया 10 सेर की मेरे हाथ में तो थमाए दे तो मैं आरोगूंगो कैसो? फरी पाछी बिचारी भूली पड़ी. एने हड़ी आत्मा लई श्री गोवर्धन धरण ने સામે મૂકી. અંદર મન બહુ હતું કે મારા હાથોથી લોંદા લઈ લઈને એના મુખારવિંદમાં મૂકું, પણ પ્રેમમાં મૂક બની ગયેલી એ સખી બોલી શકી નહીં. કનૈયો કહે છે, मेरे हाथ में तो
ये हड़िया है तो सखी तू ही अपने हाथन सू तेरे गोरे गोरे और अच्छे सुंदर हाथन सू मोको अरोगाई दे न। मन्ना मनोरथ प्रभु पूरा करता हता। प्रेम थी પોતાની ગોદીમાં બિરાજાવી જે એના કોળ હતા યશોદાજીની જેમ ખવડાવવાના એ પ્રેમથી એ માખણ માખણ ચોર ચિત્ત ચોર મનમોહક મનમોહન શ્રી ગોવર્ધનધર શ્રીનાથજીને એ અરોગાવા લાગી। શ્રીનાથજી બાવા એના મુખ કમલને નિહારી સ્મિત કરતા કરતા કટાક્ષ કરતા કરતા એના મનને વધુમાં વધુ હરણ કરતા અરોગી રહ્યા હતા અને એ તો બસ સુંદર મુખારવિંદની અંદર વદન કમલમાં એ તો તન્મય બની ગઈ હતી। અડધી હાડી અરોગી ગયા, બહુ સુખ આપ્યું અને પ્રભુએ સુખ લીધું। काला काला स्वरे के छे अरे रूपली तू बहुत अच्छी है, देख तू सुंदर हूं, बाहर से भी इतनी और तू भीतर से भी बड़ी अच्छी बड़ी सुंदर है। तेरे हृदय या माखन जैसो कोमल है। लाला बस अब चिकनी चुपड़ी बातें कहवो रहने दे, प्रेम सो अरोगरे मोको और ज्यादा भरमाए मत। नहीं सखी, मैं कोई तो को बहलाए हुए के लिए नहीं कह रही हूं, मैं तो साची कहूं। काली काली भाषा। अच्छो सखी, अब ये थोड़ो माखन जो बचो है मैं याको ले जाऊं, मैं याको ले जाऊं। तो आ रसिकाए झीणी थी प्रेम भरी हलवी एक थपली गालने मार करी। अरे प्यारे, ये तेरे ही तो नेग है, या में बच्चो भयो वो भी तेरो, या घर में जो रख्यो है वो सब भी तेरो। और धीरे थी बोली और हम भी तेरे। श्री गोवर्धन धरणे एनो हाथ पकड़ी लीधो। हाथ पकड़्यो ए जोई रही नेत्र कमल कमल जेवा नयन कमल माथी कमल नयने कहूं, सखी तू तो पहले हूं गोपी हती, आज हूं ऐसे ही प्रकट भई। तेरो मेरो तो पुरानो परिचय, तू तो हमारी निकुंज की जीव, ये मैंने तेरे हाथ पकड़ो कबहू नहीं छोड़ूंगा। लाला सच मनमा प्रभु बोल्या અને સંભળાયું એના અંતરમાં અને મુખેથી બોલી ગઈ, લાલા સચ ऐसो ही होएगो। हाँ सखी। गोवर्धनधर एक बिनती कहा, ये माखन अरोगवे तू रोज पधारेगो। हाँ हाँ सखी, क्यों नहीं, आज तेरो माखन मोकू इतनो सुंदर लगे हुए, मैं रोज यहाँ आए के तेरे गोरे गोरे सुंदर हाथन सू अरोग के बड़ो प्रसन्न होंगो। पीली मनमा बोली, तू कहा प्रसन्न होएगो, तो तू मेरी जो प्रसन्नता सागर की लहरों की तरह लहराएगी, वो कहा तो को खबर है। अच्छो मैं चलूं। श्याम सुंदर उभा थी गया, जवा देवानुं नाम थतुं नथी। बोली, जायवे वारन को भला कौन रोक सके। श्री ठाकुर जी पाछा पधार्या, थोड़ी वार सुख आप्યું અને પછી પધારવા लाग्या। देख मैं कल हूं आऊंगा हो, बस ये तो ज्योति ज रही। श्री ठाकुर जी पधारता गया, पाछू वળી વળીને આ ગ્વાલીની ને જોતા રહ્યા
પેલી તો સામે જોઈ રહી છે, અશ્રુ વિરહના સારી રહી છે. જોતા નિહારતા દ્વાર ખોલ્યું. ભગવાન ચરણારવિંદ બહાર મૂકે તો એનું હૃદય, મન, આત્મા સર્વ એકી રૂપ ભાવ બની, તન્મય બની, હૈયું સ્વરિત થઈ ઉઠ્યું. શીસ નવૈ તો तुम ही को. कितनी मिठास थी बोली. शीस नवै तो तुम ही को, तुम ही सुबाखों दीन, जो जगरूं तो तुम ही सूं, तुव चरणन आधीन, तुव चरणन आधीन, तुव चरणन आधीन. એ ઢળી પડી, દંડવત કરી, ઝૂકી પડી. ચરણ ચિહ્નો પર પોતાના મસ્તકને મૂકી. તુવ ચરણન અધીન. કેટલાક કલાકો સુધી આમ ને આમ શ્યામ સુંદરના ભાવોમાં, શ્યામ રંગે રંગાયેલી આ સખી કેટલી વાર સુધી, કોણ જાણે કેટલા કલાકો સુધી આમ ને આમ સૂતી, ચરણના ચિહ્નને ચૂમતી, ત્યાં ને ત્યાં પડી રહી. જ્યારે ઘરવાળા આવ્યા ત્યારે સુધ બુધ આવી.